નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે નાના પાયે ધંધો શરૂ કરવા માટે શું કરવું જોઈએ અને શરૂઆત કેવી રીતે કરવી। આ દિવસોમાં ઘણા લોકો નોકરીથી સંતોષી નથી અથવા નોકરી ઉપરાંત પોતાનું કંઈક ખાસ કરવાની ઈચ્છા રાખે છે। જો તમારું પણ એવું જ સપનું છે તો આ વિડીયો તમારા માટે છે। એક વિચારથી શરૂઆત કરો। નાના પાયે ધંધો શરૂ કરવો એ એક સખત નિર્ણય છે, પરંતુ પહેલું પગથિયું છે યોગ્ય આઈડિયા શોધવું। કયા પ્રોડક્ટ અથવા સેવા માટે ડિમાન્ડ છે, તમે કઈ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટેડ છો, બજારમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યા છે તે અનુસરવાનો વિચાર કરો। આમ તમારા કુશળતા અને બજારની જરૂરિયાત વચ્ચેનો સંતુલન શોધો। બે નાના મૂડી સાથે શરૂ કરો। બહુ મોટા પાયે રોકાણ કરવાની જરૂર નથી। શરૂઆતમાં તમારા હાથમાં જે છે તે જ મૂડીનો ઉપયોગ કરો। જૂના સાધનોનો ઉપયોગ કરો। ઓછા ખર્ચવાળી માર્કેટિંગ પદ્ધતિઓ અપનાવો, જેમ કે મીડિયા અને મોઢેથી મોઢે માર્કેટિંગ। એક પ્રોડક્ટ કે સેવા પર ફોકસ કરો। 3. નાની શરૂઆતના ફાયદા। શરૂઆત નાની હોય તો તમે કોઈ મોટું જોખમ ન લેવાથી સારો અનુભવ મેળવી શકો છો। તમારું ફેલિયર જોખમ ઓછું રહે છે। તમે માર્કેટ અને ગ્રાહકોને સરળતાથી સમજવા માંગતા મેળવો છો। નાની સફળતાથી તમારું આત્મવિશ્વાસ વધે છે। 4. બજાર અને ગ્રાહકોને સમજવું। તમારા બિઝનેસ માટે તમારા ટાર્ગેટ ઓડિયન્સને ઓળખો। તેઓ કઈ ઉંમરના છે, તેમની સમસ્યાઓ શું છે અને તમે કેવી રીતે તેનો ઉકેલ આપી શકો। બજારમાં સ્પર્ધાને પણ સમજવી જરૂરી છે। સ્પર્ધાની સ્ટ્રેટેજી જાણો। 5. પ્લાન બનાવો। તમારું વિઝન શું છે, તમારું ટાર્ગેટ બજાર કયું છે, તમારું ફાઇનાન્સ મેનેજમેન્ટ કેવી રીતે કરશો। એક સુવ્યવસ્થિત બિઝનેસ પ્લાન તમને ગોળમાં રાખે છે અને રસ્તો બતાવે છે। 6. ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરો। આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન પ્લેટફોર્મ એ તમારા માટે સસ્તું અને અસરકારક ટૂલ છે। તમારી પ્રોડક્ટ કે સેવાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રમોટ કરો। વેબસાઇટ બનાવો કે વોટ્સએપ અને ફેસબુક માર્કેટિંગનો ઉપયોગ કરો। યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મથી તમારી બિઝનેસ સક્રિય કરો। 7. ધીરજ રાખો અને સતત શીખો। બિઝનેસમાં સફળતા આકસ્મિક નથી, ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે। નવા ટ્રેન્ડ્સ શીખો, સમસ્યાઓનો સામનો કરવા માટે તૈયાર રહો, ગ્રોથ માટે નવા સંસાધનો શોધો। તમારું ધંધો શરૂ કરવા માટે સૌથી મહત્વનું છે શરૂઆત કરવી। તમારું વિચારેલું દરેક કદમ સાવધાનીપૂર્વક રાખો અને થોડી મહેનત સાથે સફળતાની સિદ્ધિઓ મેળવી શકાય છે। તો મિત્રો, આજનું મેસેજ છે, તમે પણ શરૂઆત કરી શકો છો, બસ ખભે ખભું નાખી મહેનત કરો। ધન્યવાદ। જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે। સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો। સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ। જય દ્વારકાધીશ।